वडोदरा के एयरपोर्ट पर सीआईएसएफ यूनिट को 25 साल पूर्ण हुए हैं, जिसके मद्देनजर आज सिल्वर जुबली सेलिब्रेशन करवाया जा रहा था। उस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी वहां पर पहुंचे थे, तो वहीं सीआईएसएफ के कर्मचारी और एयरपोर्ट के कर्मचारी भी इस सिल्वर जुबली सेलिब्रेशन का हिस्सा बने थे। दरअसल एयरपोर्ट पर मौजूद सभी कर्मचारियों को इस दौरान भारत का तिरंगा और चॉकलेट देते हुए 25 साल के इस सिल्वर जुबली सेलिब्रेशन को मनाया गया था। इस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी की ओर से भी सीआईएसएफ यूनिट की सराहना की गई थी, तो वहीं सीआईएसएफ यूनिट की ओर से भी इतने साल पूर्ण होने पर खुशी जताई गई थी। आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजी द्वारा જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ થયો છે, આઝાદીનો અમૃત મહોત્સવ કે 100 વર્ષ પૂર્ણ થવામાં બાકીના 25 વર્ષનું જે મહત્ત્વ હોય છે કે જે અમૃત મહોત્સવના 25 વર્ષ છે, ત્યારે આજ રોજ વડોદરા એરપોર્ટ ખાતે સીએસએફના જવાનોની તેમની સોનેરી સેવાઓના 25 વર્ષ પૂર્ણ થયા છે। આજરોજ સિલ્વર જ્યુબિલીના અવસર પર એમના દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને મને પણ ખરેખર હું પોતાને ભાગ્યશાળી માનું છું કે આવા સમયે મને પણ એમના આ સેલિબ્રેશનમાં એમની સાથે હોવાની તક મળી છે, કારણ કે તેમની પછી એડમિનિસ્ટ્રેટિવ સેવાઓ હોય કે ઓપરેટિવ સેવાઓ હોય, સતત 25 વર્ષથી વડોદરા શહેરના યાત્રીઓ માટે અને સમગ્ર એરપોર્ટની પ્રિમાઇસીસમાં દરેક પ્રકારની સેવાઓ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સીઆઈએસએફ અને એએસજીમાં તેમના દ્વારા આપવામાં આવી છે। ત્યારે આજના આ સિલ્વર જ્યુબિલીના અવસર પર હું તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી વર્ષોમાં પણ તેઓ ખૂબ સુંદર રીતે તેમની આવી સેવાઓ આપતા રહે। અને મેં કહ્યું તેમ આઝાદીના અમૃત મહોત્સવના 25 વર્ષ ચાલી રહ્યા છે, ત્યારે જ્યારે 25 વર્ષ એમના પણ પૂર્ણ થશે ત્યારે આપણો દેશ આઝાદ થયાને 100મા વર્ષની આપણે ઉજવણી કરતા હોઈશું, ત્યારે તેમની ગોલ્ડન जुबली હશે, ત્યારે તેમને અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું। आज बहुत खुशी हो रही कि आज एयरपोर्ट वडोदरा एयरपोर्ट में सीएसएफ का सिल्वर जुबली मनाया जा रहा है। 2000 में एयरपोर्ट अथॉरिटी में पहले एयरपोर्ट जयपुर था, बाद में कोलकाता हुआ, थर्ड था वडोदरा। तो आज तक एयरपोर्ट अथॉरिटी और सीएसएफ का बहुत अच्छा रहा, जो भी सेवा है उन्होंने अच्छा सेवा दिया है। इस अवसर पर मैं सबको शुभकामनाएं देता हूँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।